ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલ હેતલ કુકિંગ પાર્ટનરમાં. આજે આપણે ભીંડામાંથી 2 શાક બનાવવાના છીએ. બંને રેસીપી અલગ અલગ છે, તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમારું ભીંડાનું શાક ચીકણું થતું હોય તો આવી રીતના બનાવીને જોજો, જરા પણ ચીકણું નહીં થાય. તો તેના માટે મેં ભીંડો લીધો છે 500. મેં અહીં 500 ગ્રામ જેટલો ભીંડો લીધો છે. તેને ધોઈ અને કપડાથી લૂછી અને કોરો કરી લેવાનો છે. ત્યાર પછી આપણે ઉપરનો ભાગ કાઢી અને એકદમ રાઉન્ડ શેપમાં આવી રીતના કટ કરી લઈશું. અને થોડો ભીંડાને આવી રીતના લાંબી ચીરુની જેમ કટ કરી લઈશું. બધો ભીંડો આવી રીતના સરસ કપાઈ જાય એટલે તેનો વઘાર કરી લઈશું. તપેલીમાં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ અને હળદર નાખી અને રાઉન્ડ શેપમાં જે કટ કરેલો હતો ને તે ભીંડાને આપણે ઉમેરી અને તેનો વઘાર કરી લઈશું. તમે કેવી રીતના વઘાર કરો છો તે કોમેન્ટમાં જરૂર જણાવશો. આપણે ભીંડાને વઘાર કરી એટલે ઉપરથી મીઠું નાખી અને ચડવા દેવાનો છે, હલાવવાનો નથી. જો સતત હલાવતા રહીશું તો આપણો ભીંડો ચીકણો થઈ જશે. ત્યાર પછી થોડો ચડી જાય એટલે લસણની ચટણી નાખી અને સારી રીતે મિક્સ કરી લઈશું. જો એકદમ સરસ ચડી ગયો છે અને જરા પણ ચીકણો લાગતો નથી. ચાલો હવે આપણે બીજો વઘાર કરી લઈએ. તેના માટે તપેલીમાં તેલ લઈ અને તેલ આવી જાય એટલે તેમાં રાઈ, હિંગ અને હળદર નાખી અને જે લાંબી ચીરું કાપેલી હતી તેનો વઘાર કરી લઈશું. અને તે થોડું ચડી જાય ત્યાર પછી તેમાં આપણે મીઠું અને લસણની ચટણી નાખી અને થોડીવાર માટે રહેવા દઈશું. સરસ ચડી જાય ને એટલે આપણે થોડું, જો તમે તીખું ખાતા હોય તો થોડું વધારે લાલ મરચું પાવડર ઉમેરીશું. ત્યાર પછી આપણે જે ભરેલા શાકનો મસાલો બનાવીને તે 2 ચમચી મસાલો ઉમેર્યો છે. આપણું શાક સરસ ચડી ગયું છે, જરા પણ ચીકણું બન્યું નથી. તમે કઈ રીતના બનાવો છો ને તે જરૂર કહેજો પાછા. આજે અમારી ઘરે જમવામાં ફૂલ ડીશ છે, જોઈ લ્યો તમે. ભીંડાનું શાક છે, તે પણ 2 શાક છે ભીંડાના, અને મિક્સ દાળનું શાક છે, કાચી કેરીનો સંભારો છે, ડુંગળી છે, રોટલી છે. મોઢામાં પાણી આવી જાય એવી ડીશ છે ને. અને આપણી બધાની પ્યારી છાશ તો છે જ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.